નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમના દિવસે બસ છુપાછુપ ઘરમાં આ જગ્યા પર રાખી દેજો ₹1નો સિક્કો। માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ન માત્ર તમારા જીવનમાં ધનની વર્ષા થશે, પરંતુ તમે કરોડપતિ પણ બની જશો અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। તમારી દરેક મનોકામના પૂરી થશે। અચાનક બેંક બેલેન્સ વધવા લાગશે। કરિયર કારોબારમાં દિવસ રાત કમાણી કરશો। એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો, કારણ કે મિત્રો આ વખતે ભાદરવી પૂનમ પર ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે, જે ઘણા વર્ષો પછી આવ્યું છે। એટલા માટે મિત્રો આ દિવસનું મહત્ત્વ ખૂબ જ વધારે છે અને આ દિવસે તમારે ₹1ના સિક્કાવાળો આ ઉપાય જરૂર કરવો જોઈએ, જે મોરારી બાપુએ પોતાની હમણાંની જ કથામાં અહીં બતાવ્યો છે। તો મિત્રો આ ઉપાય તમે કેવી રીતે કરવો, ક્યારે કરવો, ક્યાં કરવો અને ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે, તે બધી જાણકારી અમે તમને આ વિડીયોમાં આપીશું। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ। જુઓ, આ દિવસ એટલો ખાસ અને મહત્ત્વપૂર્ણ હોય છે કે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમના દિવસે એક નાનો ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે। ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે। જો તમે પણ આ ઉપાયને 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે કરવા માગો છો, તો તમે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો। તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે। આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા કે ન ચાલી રહી હોય અને તમને તેનું કારણ પણ ખબર ન હોય કે આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે, તો તેનું ગમે તે કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ, શનિદોષ અથવા કોઈ પણ પ્રકારનો મંગળદોષ પણ હોઈ શકે છે। બીજા પણ ઘણા પ્રકારના દોષ હોઈ શકે છે, કંઈ પણ હોઈ શકે છે, પણ તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષને જણાવવાની પણ જરૂર નથી। 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમના દિવસે આ ₹1ના સિક્કાવાળો ઉપાય તમારે કરી લેવાનો છે। મિત્રો હવે આપણે સમજીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે। તો સૌથી પહેલાં વાત મિત્રો આપણે સમજીએ કે આ ₹1નો સિક્કાવાળો ઉપાય કોને કરવાનો છે। તો જુઓ, અહીં સીધી વાત છે કે આ ₹1ના સિક્કાવાળો ઉપાય શેના માટે કરવામાં આવી રહ્યો છે। આ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે, અથવા તમારા જીવનમાં જે દુઃખ અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે, અથવા તમારું કોઈ મોટું કામ છે જે નથી થઈ રહ્યું, તો તમે તેના માટે આ ઉપાય કરી શકો છો। તો સીધી વાત એ છે કે તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો। તો આ ઉપાયને તે વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના ભગવાન શિવજી પાસેથી પૂર્ણ કરાવવી હોય, અને જો કોઈ માતાઓ બહેનો પોતાના ઘરની સુખ શાંતિ માટે, ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માગતી હોય, તો ઘરની જેમ મોટી માતાઓ બહેનો હશે તે આ ₹1ના સિક્કાવાળો ઉપાય વિશેષ રૂપથી કરે, કારણ કે માતાઓ બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો તેનું ફળ ખૂબ જ જલ્દી મળી જાય છે અને ખૂબ મોટું થઈને મળે છે। અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, ભલે તે મોટો હોય, નાનો હોય કે બાળક હોય। જે વ્યક્તિને આ ₹1ના સિક્કાવાળો ઉપાય સમજાઈ ગયો, તે વ્યક્તિ આ ઉપાયને રવિવાર ભાદરવી પૂનમના દિવસે જરૂર કરે, કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી જશે। કારણ કે
7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમના દિવસે ભગવાન શિવ ખૂબ જ આસાનીથી પ્રસન્ન થઈ જાય છે। તો ચાલો હવે આપણે સમજીએ કે આ ₹1ના સિક્કાવાળો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો સમય શું છે। તો જુઓ, 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમના દિવસે કરવામાં આવતો આ ₹1ના સિક્કાવાળો ઉપાય મુખ્યત્વે સવારના સમયે પ્રાતઃકાળના સમયે કરવાનો છે। કયા સમયે? સવારના સમયે। તમારે કોશિશ એ જ કરવાની છે કે સવારના સમયે જ આપણે આ ઉપાય કરી લઈએ। પણ કોઈ કારણસર જો તમે સવારે આ ઉપાય ન કરી શકો, તમારે ક્યાંક કામે જવાનું હોય કે બીજા કોઈ કામના કારણે આ ઉપાય ન કરી શકો, તો તમારી પાસે બીજો મોકો રહેશે, જે સાંજનો સમય પ્રદોષ કાળનો રહેશે। હવે પ્રદોષ કાળનો સમય પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બની જાય છે કે ભાઈ, આ સમય ક્યારે હોય છે? કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી આ સમય હોય છે? જેથી અમને ઉપાય કરવાનો સમય ખબર પડી જાય, તો અમે તમને જણાવી દઈએ કે પ્રદોષ કાળનો સમય સાંજનો સમય સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચે હોય છે। આ સમયની વચ્ચે તમે ઉપાય કરશો તો તમને તે ઉપાયનું ફળ જરૂર મળશે। તો સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચે તમે લોકો આ ₹1ના સિક્કાવાળો ઉપાય કરી શકો છો। તો ભાઈ, ઘણા લોકો અહીં એ પ્રશ્ન પણ જરૂર કરશે કે ભાઈ, અમે તો નોકરી પર જઈએ છીએ, અમે અમારી ડ્યુટી પર જઈએ છીએ અને આવવામાં અમને થોડું મોડું થઈ જાય છે, તો તે સમયે અમારે શું કરવું જોઈએ? તો જુઓ, તે લોકોને પણ ટેન્શન લેવાની જરૂર નથી। જો તમે લોકો આ ઉપાય સાંજના સમયે પ્રદોષ કાળમાં કરી રહ્યા છો અને જો તમને આવવામાં મોડું પણ થઈ જાય, તમે 7 વાગ્યા સુધી નથી પહોંચી શકતા, તો ભાઈ તમે 7 કે 8 વાગ્યા સુધી પણ જો ઉપાય કરશો તો પણ ચાલશે। અને જો તેનાથી પણ મોડું થઈ જાય તો પણ તમે ઉપાય કરી શકો છો, કારણ કે 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમનો દિવસ છે। આ દિવસ ખૂબ જ ઓછો આવે છે આખા વર્ષમાં એકવાર, એટલે જ્યારે તમને મોકો મળે ત્યારે તમે આ ઉપાય જરૂર કરી લેજો। પણ કોઈ પણ ઉપાય હોય, તમે ક્યારે પણ કરી શકો છો ભાદરવી પૂનમના દિવસે। બસ કોશિશ કરજો કે સમયની અંદર જ કરી લો। પણ કોઈ કારણસર ન કરી શકો તો પછી તમે થોડું મોડું પણ કરી શકો છો। તમને ઉપાયનું ફળ જરૂર મળશે। જ્યાં મોરારી બાપુએ કહ્યું કે જ્યારે પણ રવિવાર ભાદરવી પૂનમ અને સાથે ચંદ્રગ્રહણ આવે તો તમારે માત્ર ₹1ના સિક્કાવાળો ઉપાય કરવાનો છે। તેનાથી તમારા જીવનમાં જો ધન વૈભવની સમસ્યા ચાલી રહી હોય, જો તમે રૂપિયા પૈસા માટે ખૂબ જ પરેશાન રહો છો, આર્થિક તંગી ચાલી રહી છે, ઘણીવાર તમને પ્રયાસ ખૂબ કરો છો, મહેનત ખૂબ કરો છો, પરંતુ તમને ધન પ્રાપ્ત નથી થઈ શકતું, તમે મહેનત કરવા છતાં પણ સફળ નથી થઈ શકતા, તમે તમારા વેપારમાં અસફળ થઈ જાઓ છો, નોકરી કરવાના પ્રયાસમાં અસફળ થઈ જાઓ છો, કોઈ પણ કાર્યમાં જો તમે અસફળ થઈ રહ્યા હોવ અથવા તમને ધનની હાનિ થઈ રહી હોય, તો ગુરુજીએ કહ્યું કે તમારે આ નાનો ઉપાય આ રવિવાર ભાદરવી પૂનમની તિથિમાં જરૂર કરવો જોઈએ। તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે। પરંતુ તે પહેલાં એક પ્રાર્થના, જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લો અને વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ, જય માતા લક્ષ્મી જરૂર લખી દો, જેનાથી ભગવાન શ્રી હરિવિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર બની રહે અને તમને ક્યારેય પણ ધન સંબંધિત કોઈ પ્રકારની કમી ન આવે। આજનો આ વિડીયો ખૂબ જ ખાસ થવાનો છે, કારણ કે રવિવાર ભાદરવી પૂનમની તિથિમાં કરવામાં આવતા 3 વિશેષ ઉપાય આજે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે।
આજે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. આ ઉપાય તમે તમારી સમસ્યા અનુસાર કરી શકો છો. આ ઉપાયમાં તમને ધન પ્રાપ્તિના ઉપાય બતાવવામાં આવશે. તમારી મનોકામના પૂર્તિના ઉપાય બતાવવામાં આવશે. જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટ ચાલી રહ્યા હોય, સમસ્યાઓ ચાલી રહી હોય તો તમને દૂર કરવાના ઉપાય બતાવવામાં આવશે. ચાલો જાણીએ પૂજ્ય ગુરુજી દ્વારા બતાવેલા સૌથી પહેલા અને સૌથી ખાસ ઉપાય વિશે. આ ઉપાય માટે તમને સૌથી પહેલાં જરૂર પડશે 1 રૂપિયાના સિક્કાની. હવે આ 1 રૂપિયાનો સિક્કો 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમના દિવસે આ જગ્યા ઉપર મૂકી દેજો. 1 મહિનામાં કરોડપતિ બની જશો. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ખાસ છે. ખાસ કરીને તે લોકો માટે જેઓ પોતાના જીવનમાં ધનને લઈને ખૂબ જ પરેશાન છે, જેમની પાસે પૈસાની કમી સતત બની રહી છે, મહેનત કર્યા પછી પણ જીવનમાં સફળતા નથી મળતી અને જીવનમાં જેટલી મહેનત કરે છે તેટલી મહેનતનું ફળ નથી મળતું. મતલબ ઘરમાં સતત દેવાની સમસ્યાઓ વધી રહી છે, પૈસાની સમસ્યાઓ વધી રહી છે, પૈસા ઘરમાં આવી નથી રહ્યા અથવા તો ખોટા ખર્ચા ખૂબ થઈ રહ્યા છે. તો આ ઉપાય કરીને તમે પણ તમારા જીવનમાં ગરીબીને હંમેશા માટે દૂર કરી શકો છો. નિર્ધનતા ક્યારેય તમારા ઘરમાં પાછી નહીં આવે અને મા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે. તો 1 રૂપિયાના સિક્કાનો ઉપાય ન માત્ર તમારા જીવનમાં ધન લઈને આવશે, પરંતુ ધનને ખૂબ જ ઝડપથી વધારવાનું કામ કરશે. અને ઉપાય એટલો સરળ છે કે આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. મહિલાઓ પણ કરી શકે છે, પુરુષો પણ કરી શકે છે, બાળકો પણ આ ઉપાયને કરી શકે છે. એટલો સરળ ઉપાય આજના વિડીયોમાં તમારા માટે લઈને આવ્યા છીએ. અને આ ઉપાયને કરવામાં અલગથી તમારે કાંઈ પણ કરવાની જરૂર નથી. તો જુઓ, જે 1 રૂપિયાના સિક્કાનો ઉપાય તમને વિડીયોમાં જણાવીશું. આ ઉપાયને તમારે પૂરો જોવાનો છે, વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે, જેથી ઉપાય તમને સારી રીતે સમજાય. સાથે સાથે કેટલાક એવા ઉપાય આજના વિડીયોમાં તમને બતાવવાના છીએ જેનાથી તમારી મનોકામના પણ પૂરી થશે અને તમને તમારા શત્રુઓથી પણ છુટકારો મળી જશે. જો તમારા શત્રુઓ છે અથવા નજર દોષથી તમને ખૂબ જ પરેશાન રહો છો તો નજર દોષ માટે પણ ઉપાય આજના વિડીયોમાં બતાવવાના છીએ. તો વાત કરી લઈએ સૌથી પહેલા ઉપાયની, જે 1 રૂપિયાના સિક્કાથી તમારે કરવાનો છે અને તે છે રોગથી મુક્તિ માટે. મતલબ તમારા ઘરમાં જો કોઈ વ્યક્તિ એવી છે જે બીમાર છે, તેનું સ્વાસ્થ્ય ઠીક નથી થઈ રહ્યું, તમે ઘણી દવાઓ કરાવી રહ્યા છો, તે પછી પણ ધનનો બગાડ સતત ઘરમાં થઈ રહ્યો છે, તો તમારે આ ઉપાય કરવાનો છે. જુઓ, તમારે શું કરવાનું છે. 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે, ઠીક છે. સાથે સાથે તમારે એક વાટકીમાં સિંધવ મીઠું લેવાનું છે. હવે સિંધવ મીઠું અને 1 રૂપિયાનો સિક્કો, આ બંને વસ્તુઓ તમારે રોગી વ્યક્તિ જે પણ તમારા ઘરમાં બીમાર રહે છે અથવા જેનું સ્વાસ્થ્ય ઠીક નથી રહેતું, તેના માથા પાસે ઓશિકા નીચે રાખી દેવાનું છે. જ્યાં પણ તે વ્યક્તિ સૂવે છે, જ્યાં પણ તે વ્યક્તિ આરામ કરે છે, ત્યાં તેના ઓશિકા પાસે રાખી દેવાનું છે અને એમ જ રાખીને તેને છોડી દેવાનું છે. તેનાથી શું થશે કે ખૂબ જ જલ્દી તેના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે અને બીમારીઓ તમારા ઘરમાંથી દૂર થવા લાગશે. તો ખૂબ જ ઉત્તમ ઉપાય છે. જે લોકો ખૂબ જ બીમારીઓથી પરેશાન રહે છે અથવા જેમના ઘરમાં ધનનો બગાડ થાય છે, તો આ પહેલો ઉપાય છે. હવે વાત કરી લઈએ બીજા ઉપાયની. તો બીજો ઉપાય જે હવે તમને બતાવવા જઈ રહ્યા છીએ તે પણ 1 રૂપિયાના સિક્કાથી જ છે. અને આ ઉપાય કરવાથી ક્યારેય પણ તમારું પર્સ ધનથી ખાલી નહીં થાય. હંમેશા તમારા પર્સમાં પૈસા આવતા રહેશે, તમારું પર્સ પૈસાથી ભરેલું રહેશે. ક્યારેય એવો દિવસ તમારા જીવનમાં નહીં આવે કે થોડાક સિક્કા
જ તમારા પર્સમાં રહી જાય. ઘણીવાર ઘણા લોકો સાથે એવું થાય છે કે સવારે તેમનું પર્સ જે પૈસાથી ભરેલું હોય છે, સાંજ પડતાં આખું પર્સ ખાલી થઈ જાય છે. થોડાક સિક્કા જ તેમના પર્સમાં રહી જાય છે. અથવા એમ કહીએ કે તે લોકો કહે છે કે પર્સમાં આ બાજુ પૈસા રાખીએ અને પેલી બાજુએ પૈસા ગાયબ. મતલબ ખર્ચ એટલો વધારે થાય છે, એટલા બધા પૈસા ખર્ચ થાય છે કે પૈસા ભેગા જ થતા નથી. તથા થાય છે ને ઘણા લોકોના હાથમાંથી તે તેમના પર્સમાંથી પૈસા ખૂબ જ ઝડપથી જાય છે. તો તેમને શું કરવાનું છે? ₹1નો સિક્કો લેવાનો છે, ઠીક છે ને? તેને સારી રીતે સાફ કરી લેવાનો છે. સાથે સાથે તમારે શું કરવાનું છે? ખૂબ જ નાની એક પીળા રંગની કોડી લેવાની છે અને આ ₹1નો સિક્કો અને આ એક કોડી તમારે તમારા પર્સમાં રાખવાની છે. હંમેશા તેને તમારી પાસે રાખો અને પછી તમે જુઓ કે તમારી પાસે પૈસા કેવી રીતે આવે છે, કેવી રીતે ટકે છે અને કેવી રીતે તમારું પર્સ ધનથી ભરાતું જાય છે. ખૂબ જ ઉત્તમ ઉપાય છે. જે લોકો કહે છે કે પર્સમાં પૈસા આવતા નથી, પર્સમાં પૈસા ટકતા નથી અથવા આપણા ભાગ્યમાં જ કદાચ ગરીબી, નિર્ધનતા લખેલી છે, તો જે લોકો ધનને લઈને ખૂબ જ પરેશાન છે તે લોકો આ ઉપાય જરૂરથી કરે. તો ₹1ના સિક્કાનો ખૂબ જ ઉત્તમ ઉપાય છે જે આગળ અમે તમને જણાવીશું. પરંતુ તે પહેલાં ઉપાય જણાવી દઈએ. નજર દોષ અને પોતાના શત્રુઓને કેવી રીતે દૂર કરવા. જુઓ, નજર જો કોઈ વ્યક્તિને લાગી જાય, તેના પૈસાને લાગી જાય તો તમારું એવું ઘર બરબાદ થઈ જાય. વળી જો તમારા ઘરમાં કોઈ શત્રુ તમને પરેશાન કરી રહ્યો છે, તમારો ગુપ્ત શત્રુ પણ હોઈ શકે છે. જેમના વિશે તમને કાંઈ ખબર પણ નથી. આવા લોકોથી હંમેશા બચીને રહેવાની જરૂર હોય છે. કારણ કે તે આપણા જીવનમાં આપણને અસફળતા મળે છે, ધન ન મળે છે, તેના માટે ખૂબ જ પ્રયાસ કરે છે. મતલબ જીવનમાં આપણે હંમેશા પાછળ રહીએ તે પૂરેપૂરો પ્રયાસ કરે છે. હવે જુઓ, પોતાના શત્રુઓથી છુટકારો મેળવવો હોય તો ખૂબ જ ઉત્તમ ઉપાય આજના વિડીયોમાં તમને જણાવી રહ્યા છીએ. આ ઉપાય તમે કરી લો, નજર દોષ પણ દૂર થશે અને શત્રુઓ જે છે ને તેમનાથી પણ છુટકારો મળી જશે. મિત્રો, તમારે શું કરવાનું છે કે 4 ફૂલવાળા લવિંગ લેવાના છે અને 4 ફૂલવાળા લવિંગ એક કપૂર સાથે તમારે તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ સળગાવી દેવાના છે. કયા દિવસે આ ઉપાય કરશો? આ ઉપાય તમે શુક્રવારના દિવસે કરી શકો છો, મંગળવારના દિવસે કરી શકો છો. ખૂબ જ ઉત્તમ છે, ઠીક છે? આમ તો આ ઉપાય તમે કોઈ પણ દિવસે કરી શકો છો, પરંતુ શુક્રવાર અને મંગળવારનો દિવસ ખૂબ જ ઉત્તમ હોય છે આ ઉપાય કરવા માટે. જ્યારે આ ઉપાય તમે કરશો, તમને સંકટમોચન હનુમાનજીનું ધ્યાન કરવાનું છે અને સંકટમોચન હનુમાનજીને કહેવાનું છે કે મારા જેટલા પણ શત્રુઓ છે તેમનાથી તમે મને છુટકારો અપાવો. આ રીતે પ્રાર્થના કરી લેવાની છે અને 4 લવિંગ અને 1 કપૂર તમારે સળગાવવાનું છે. પછી જે લવિંગ અને કપૂરની રાખ હશે, જ્યારે તે બળી જશે, તેને કોઈ પણ છોડમાં તમારે નાખી દેવાની છે, તમારા ઘરની બહાર. જુઓ, જ્યારે પણ આ ઉપાય તમે કરશો, ભલે તમારા ઘરમાં નજર દોષ હોય, ભલે કોઈ શત્રુ કે કાંઈક કરાવી રાખ્યું હોય, તમારા ઘરમાં કોઈ નેગેટિવ એનર્જી હોય, કોઈ ખરાબ શક્તિ હોય, દરેક પ્રકારની એવી શક્તિ હોય, દૂર થાય છે. નજર દોષ દૂર થાય છે, વાસ્તુ દોષ કર્મથી દૂર થાય છે અને તમારા પૈસાને નજર લાગી હોય તો તે પણ દૂર થઈ જશે. તમને નજર લાગી હોય તે પણ દૂર થઈ જશે. ખૂબ જ ઉત્તમ ઉપાય છે લવિંગ અને કપૂરનો. કારણ કે લવિંગ ખાસ કરીને શત્રુઓથી છુટકારો મેળવવા માટે, દોષને દૂર કરવા માટે ખૂબ ઉત્તમ હોય છે. તો લવિંગનો ખૂબ જ અચૂક
ઉપાય છે. તમારા બધાએ આ ઉપાય જરૂર કરવો જોઈએ. જેમના જીવનમાં શત્રુઓએ તેમને પરેશાન કરી રાખ્યા છે અથવા નજર દોષ ખૂબ જ લાગે છે, તો ચાલો હવે વાત કરી લઈએ કે કયો ઉપાય છે જે એક રૂપિયાના સિક્કાથી તમારે કરવાનો છે અને કેવી રીતે આ ઉપાય કરવાથી તમને પણ તમારા જીવનમાં મહાધની કરોડપતિ બની શકો છો અને ધન સાથે જોડાયેલી સમસ્યાઓને હંમેશા માટે દૂર કરી શકો છો. તો જુઓ, તમારે 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે. થોડાક લેવાના છે. અહીં અક્ષત એટલે કે ચોખા જે તૂટેલા ના હોય. કેટલા ચોખા લેશો? તમે 108 દાણા લઈ શકો છો. તેની અંદર તમારે શું કરવાનું છે? 1 રૂપિયાનો સિક્કો સાફ કરીને રાખવાનો છે. ઠીક છે? સાબુ કે સર્ફથી તમે તેને સાફ કરી લો અને પછી જ તમારે તે ચોખામાં તે 1 રૂપિયાનો સિક્કો રાખવાનો છે. હવે તમારે આને તમારા ઘરના મંદિરમાં રાખી દેવાનું છે. માતા લક્ષ્મીની સામે એક દેશી ઘીનો દીવો લાંબી વાટનો તમારે પ્રગટાવવાનો છે. માતા લક્ષ્મીનો મંત્ર તમારે 11 વાર બોલવાનો છે. મંત્ર કયો છે? ઓમ મહાલક્ષ્મ્યે નમઃ. આ મંત્ર કેટલી વાર બોલવાનો છે? 11 વાર બોલવાનો છે. દીવો પ્રગટાવ્યા પછી આટલું કાર્ય કરી તમારે શ્રી હરિવિષ્ણુનો પણ એક મંત્ર બોલવાનો છે 11 વાર. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. હવે તમારે મા લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુને કહેવાનું છે કે તમે મારા ઘરમાં આવો અને હંમેશા મારા જ ઘરમાં રહો. તમારી કૃપા મારા પર બનાવી રાખો, એટલી કૃપા મારા પર કરી દેજો. આટલું કહ્યા પછી તમારે શું કરવાનું છે કે આ રીતે પૂજા જ્યારે તમે કરી લેશો, બીજા દિવસે તમારે તે ચોખા એટલે કે તે અક્ષત અને 1 રૂપિયાનો સિક્કો ઉઠાવવાનો છે. એક લાલ રંગના કપડામાં તેને રાખવાનો છે. નાની પોટલી બનાવવાની છે અને ધન રાખવાના સ્થાન પર, મતલબ જ્યાં પણ તમે તમારા પૈસા રાખો છો, જ્યાંથી તમે પૈસાની લેવડ દેવડ કરો છો. ઠીક છે? એક પૈસા એવી જગ્યાએ આપણે રાખીએ છીએ જ્યાંથી આપણે પૈસા જલ્દી નથી કાઢતા. 1 પૈસા આપણે ઘરમાં એવી જગ્યાએ રાખીએ છીએ જ્યાંથી આપણે તે પૈસાને દરરોજ કાઢીએ છીએ અને પછી રાખીએ છીએ જ્યાંથી આપણે પૈસા ખર્ચ કરીએ છીએ. બસ તે જ સ્થાન પર તમારે તે પોટલીને રાખી દેવાની છે અને તેને એમ જ રાખી રહેવા દેજો અને તેને એમ જ રાખેલી રહેવા દેશો. આટલો ઉપાય કરી લો પછી જુઓ તમારા જીવનમાં કેવી રીતે પૈસા આવે છે, કેવી રીતે પૈસા વધે છે અને કેવી રીતે પૈસાની એટલે કે ધનની વર્ષા તમારા ઘરમાં થાય છે. સાથે સાથે મનોકામના પૂરી જો તમારે કરવી હોય તો મા લક્ષ્મીને તમારે દરરોજ ઓછામાં ઓછા 21 દિવસ સુધી 1 લાલ ફૂલ અર્પણ કરવાનું છે અને તેને તમારી મનોકામના કહેવાની છે. મોટામાં મોટી ઈચ્છા પણ તમારી પૂરી થઈ જાય છે જ્યારે આ ઉપાય તમે કરો છો. ખૂબ જ ઉત્તમ અને ખૂબ જ વિશેષ આ ઉપાય છે. જરૂરથી તમે આ ઉપાય કરો. સાથે હવે વાત કરીએ આગળના મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી ઉપાય વિશે. તો મિત્રો, 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમની રાત્રે બસ છુપાછુપ ઘરમાં આ જગ્યા પર ફેંકી દેજો એક મુઠ્ઠી મીઠું. માતા લક્ષ્મીના આશીર્વાદથી ન માત્ર તમારા જીવનમાં ધનની વર્ષા થશે, પરંતુ તમે કરોડપતિ બની જશો અને ખુશીઓથી તમારું ઘર ભરાઈ જશે. તમારી દરેક મનોકામના પૂરી થશે. અચાનક બેંક બેલેન્સ વધવા લાગશે. કરિયર, કારોબારમાં દિવસ રાત કમાશો. એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો. કારણ કે મિત્રો, આ વખતે ભાદરવી પૂનમ પર ઘણા બધા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે જે ઘણા વર્ષો પછી આવ્યું છે. એટલા માટે મિત્રો, આ દિવસનું મહત્ત્વ ખૂબ જ વધારે છે અને આ દિવસે તમારે
એક મુઠ્ઠીવાળો ઉપાય જરૂર કરવો જોઈએ, જે પંડિતજીએ પોતાની હમણાંની જ કથામાં અહીં બતાવ્યો છે. તો મિત્રો, આ ઉપાય તમારે કેવી રીતે કરવો, ક્યારે કરવો, ક્યાં કરવો અને ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે, તે બધી જાણકારી અમે તમને આ વિડીયોમાં આપીશું. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. જુઓ, આ દિવસ એટલો ખાસ અને મહત્ત્વપૂર્ણ હોય છે કે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે 7 સપ્ટેમ્બર 2025 ભાદરવી પૂનમના દિવસે એક નાનો ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે. ઘણા લોકોએ આ ઉપાય કર્યા પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે. જો તમે પણ આ ઉપાય 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમના દિવસે કરવા માગો છો, તો તમે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો. તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ ખબર નહીં હોય કે ભાઈ આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે, તો તેનું ગમે તે કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ, શનિદોષ અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે અને પણ ઘણા પ્રકારના દોષ હોય છે, કાંઈ પણ હોઈ શકે છે. પણ તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષને જાણવાની પણ જરૂર નથી. 7 સપ્ટેમ્બર 2025 ભાદરવી પૂનમના દિવસે આ એક મુઠ્ઠીવાળો ઉપાય તમારે કરી લેવાનો છે. મિત્રો, હવે આપણે સમજીએ છીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે. તો સૌથી પહેલાં વાત મિત્રો, આપણે સમજીએ કે આ એક મુઠ્ઠીવાળો ઉપાય કોને કરવાનો છે. તો જુઓ, અહીં સીધી વાત છે કે આ એક મુઠ્ઠીવાળો ઉપાય શેના માટે કરવામાં આવી રહ્યો છે. આ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે, અથવા તમારા જીવનમાં જે દુઃખ અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે, અથવા તમારું કોઈ મોટું કામ છે જે નથી થઈ રહ્યું, તમે તેના માટે આ ઉપાય કરી શકો છો. તો સીધી વાત એ છે કે તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો. તો આ ઉપાયને તે વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના માતા લક્ષ્મી પાસેથી પૂર્ણ કરાવવી હોય. અને જો કોઈ પણ માતાઓ બહેનો જે છે પોતાના ઘરની સુખ શાંતિ માટે, ઘરમાં સમૃદ્ધિ, ધન વધારવા માટે આ ઉપાય કરવા માગતી હોય, તો ઘરની જે મોટી માતાઓ બહેનો હશે તે આ એક મુઠ્ઠીવાળો ઉપાય વિશેષ રૂપથી કરે, કારણ કે માતાઓ બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો તેનું ફળ ખૂબ જ જલ્દી મળી જાય છે અને ખૂબ જ મોટું થઈને મળે છે. અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, ભલે તે મોટો હોય, ભલે નાનો હોય, ભલે તે બાળક હોય. જે વ્યક્તિને આ એક મુઠ્ઠીવાળો ઉપાય સમજાઈ ગયો તે વ્યક્તિ આ એક મુઠ્ઠીવાળો ઉપાય ભાદરવી પૂનમના દિવસે જરૂર કરે, કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી જશે. કારણ કે 7 સપ્ટેમ્બર 2025 ભાદરવી પૂનમના દિવસે માતા લક્ષ્મીજી ખૂબ આસાનીથી પ્રસન્ન થઈ જાય છે. તો ચાલો હવે આપણે સમજીએ કે આ એક મુઠ્ઠીવાળો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો સમય શું છે. તો જુઓ, 7 સપ્ટેમ્બર 2025 ભાદરવી પૂનમના દિવસે કરવામાં આવતો આ એક મુઠ્ઠીવાળો જે ઉપાય છે તે મુખ્ય રૂપથી સવારનો સમય રહેશે. પ્રાતકાળનો સમય હશે. કયા સમયે હશે? સવારના સમયે. તમારે કોશિશ એ જ કરવાની છે કે સવારના સમયે આપણે આ એક મુઠ્ઠીવાળો જે ઉપાય છે તે કરીએ. પણ કોઈ કારણસર જો તમે સવારે આ ઉપાય ન કરી શકો, તમારે ક્યાંક કામે જવાનું હોય અથવા બીજા કોઈ કામના કારણે તમે ઉપાય ન કરી શકો, તો તમારી પાસે પછી બીજો મોકો રહેશે, જે સાંજનો સમય હશે, પ્રદોષકાળનો રહેશે. હવે ભાઈ, પ્રદોષકાળનો સમય પણ એક ખૂબ જ લોકોના મનમાં પ્રશ્ન બની જાય છે કે ભાઈ આ સમય ક્યારે હોય છે.
કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી આ સમય હોય છે, જેથી અમને ઉપાય માટે જે છે કરવાનો સમય ખબર પડી જાય. તો અમે તમને જણાવી દઈએ, પ્રદોષકાળનો જે એક સમય હોય છે, સાંજનો સમય, તે હોય છે સાંજે 6 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યાની વચ્ચેનો. આ સમયની વચ્ચે તમે ઉપાય કરશો તો તમને તે ઉપાયનું જરૂર ફળ મળશે. તો સાંજે 6 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યાની વચ્ચે તમે લોકો આ એક મુઠ્ઠીવાળો જે ઉપાય છે તે કરી શકો છો. તો ભાઈ, ઘણા લોકો અહીં આ પ્રશ્ન પણ જરૂર કરશે કે ભાઈ, અમે તો નોકરી પર જઈએ છીએ, અમે અમારી ડ્યુટી પર જઈએ છીએ અને આવવામાં અમને થોડુંક મોડું થઈ જાય છે, તો તે જગ્યાએ અમારે શું કરવું જોઈએ? તો જુઓ, તે લોકોને પણ ટેન્શન લેવાની જરૂર નથી. જો તમે લોકો આ ઉપાય સાંજના સમયે પ્રદોષકાળમાં કરી રહ્યા છો અને જો તમને આવવામાં મોડું પણ થઈ જાય, તમે 7 વાગ્યા સુધી નથી પહોંચી શકતા, તો ભાઈ, તમે 7 કે રાત્રે 8 વાગ્યા સુધી પણ જો ઉપાય કરશો તો પણ ચાલશે. અને જો તેનાથી પણ મોડું થોડું થઈ જાય તો પણ તમે ઉપાય કરી શકો છો. કારણ કે 7 સપ્ટેમ્બર 2025 ભાદરવી પૂનમનો દિવસ છે. આ દિવસ ખૂબ જ ઓછો આવે છે આખા વર્ષમાં એકવાર. એટલા માટે જ્યારે તમને મોકો મળી જાય ત્યારે તમે આ ઉપાય જરૂર કરી લેજો. કોઈ પણ ઉપાય હોય, તમે ક્યારેય પણ કરી શકો છો. ભાદરવી પૂનમના દિવસે બસ કોશિશ કરજો કે સમયની થોડી અંતર્ગત જ કરી લો. પણ કોઈ કારણસર જો ન કરી શકો તો પછી તમે થોડું મોડું પણ કરી શકો છો. તમને ઉપાયનું ફળ જરૂર મળશે. પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જ્યારે પણ ભાદરવી પૂનમનો દિવસ આવે તો તમારે માત્ર એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય કરવાનો છે. તેનાથી તમારા જીવનમાં જો ધન વૈભવની સમસ્યા ચાલી રહી છે, જો તમે રૂપિયા પૈસા માટે ખૂબ જ પરેશાન રહો છો, આર્થિક તંગી ચાલી રહી છે, ઘણી વાર તમે પ્રયાસ ખૂબ કરો છો, મહેનત ખૂબ કરો છો, પરંતુ તમને ધન પ્રાપ્ત નથી થઈ શકતું અને તમે મહેનત કરવા છતાં પણ સફળ નથી થઈ શકતા. તમે તમારા વ્યાપારમાં અસફળ થઈ જાઓ છો, નોકરી કરવાના પ્રયાસમાં અસફળ થઈ જાઓ છો, કોઈ પણ કાર્યમાં અસફળ થઈ રહ્યા હોવ અથવા તમને ધનની હાનિ થઈ રહી હોય, તો ગુરુજીએ કહ્યું કે તમારે આ નાનો ઉપાય આ રવિવાર ભાદરવી પૂનમની તિથિમાં જરૂર કરવો જોઈએ. તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે. પરંતુ તે પહેલાં એક માત્ર પ્રાર્થના. જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લો અને વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુજી, જય માતા લક્ષ્મી લખી દેજો. જેનાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર બની રહે અને તમને ક્યારેય પણ ધન સંબંધિત કોઈ પ્રકારની કમી ન આવે. આજનો આ વિડીયો ખૂબ જ ખાસ થવાનો છે કારણ કે રવિવાર ભાદરવી પૂનમની તિથિમાં કરવામાં આવતા 3 વિશેષ ઉપાય આજે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. આ ઉપાય તમે તમારી સમસ્યા અનુસાર કરી શકો છો. આ ઉપાયમાં તમને ધન પ્રાપ્તિના ઉપાય બતાવવામાં આવશે, તમારી મનોકામના પૂર્તિના ઉપાય બતાવવામાં આવશે. જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટ ચાલી રહ્યા હોય, સમસ્યાઓ ચાલી રહી હોય તો તેને દૂર કરવાના ઉપાય બતાવવામાં આવશે. ચાલો જાણીએ પૂજ્ય ગુરુજી દ્વારા બતાવેલા સૌથી પહેલા અને સૌથી ખાસ ઉપાય વિશે. આ ઉપાય માટે તમને સૌથી પહેલાં જરૂર પડશે એક મુઠ્ઠી મીઠાની. હવે એક મુઠ્ઠી મીઠું 7 સપ્ટેમ્બર 2025 ભાદરવી પૂનમની રાત્રે છુપાછુપ ઘરમાં આ જગ્યા પર ફેંકી દેજો. મોટામાં મોટા શત્રુ પણ હાથ જોડીને માફી માગશે અને તમારા દુશ્મનોથી તમને હંમેશા માટે છુટકારો મળી જશે. અને મિત્રો, આજે અમે તમને એ પણ બતાવીશું કે કેવી રીતે તમે મીઠાના કેટલાક ઉપાયથી તમારા જીવનમાંથી નિર્ધનતા અને ગરીબીને હંમેશા માટે દૂર કરી શકો છો. તો રવિવારના દિવસે એક વાટકી મીઠું તમારે તમારા ઘરમાં આ જગ્યા પર રાખવાનું છે અને આ ઉપાયને જો તમે ભાદરવી પૂનમના દિવસે કરી લો તો એવું સમજી લો કે મા લક્ષ્મી પાસેથી એવું વરદાન તમે
મેળવી લો છો કે ક્યારેય પણ તમારા ઘરમાં નિર્ધનતા અને ગરીબીનો વાસ નથી રહેતો. ગરીબી અને નિર્ધનતાને હંમેશા માટે તમે તમારા જીવનમાંથી દૂર કરી શકો છો. જો તમે કોઈ પણ રવિવારના દિવસે આ એક વાટકી મીઠાવાળો ઉપાય કરી લીધો તો તમને જણાવી દઈએ કે મીઠું જે છે તે વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ કારગર છે. એવું સમજી લો કે તેનાથી કરાયેલા ઉપાય રાતોરાત વ્યક્તિના જીવનમાંથી નિર્ધનતા અને ગરીબીને પણ દૂર કરી દે છે. અને મા લક્ષ્મીની કૃપા એવી વરસે છે કે તે ઘરમાં ક્યારેય પાછી ફરીને નિર્ધનતા અને ગરીબી નથી આવતી. અને સાથે સાથે તમને જણાવી દઈએ કે બિલકુલ તમારા જીવનમાં નકારાત્મકતાને મિટાવે છે. મીઠું તો જુઓ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં વધુમાં વધુ ધન તેને મળે, ક્યારે પણ તેની પાસે નિર્ધનતા ન આવે, ક્યારે પણ તેના જીવનમાં, તેના ઘરમાં, તેના ઘરના જેટલા પણ સભ્યો છે તેમના જીવનમાં નિર્ધનતા અને ગરીબીનો વાસ ન હોય અને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સફળ થતો જાય. તો આજના વિડીયોમાં જણાવીશું કે કેવી રીતે તમે મીઠાથી પોતાના જીવનમાં સફળતાને પણ પ્રાપ્ત કરી લેશો, ધનને પ્રાપ્ત કરી લેશો અને પોતાના ઘરમાંથી હંમેશા માટે તમે નકારાત્મક ઉર્જાને દૂર કરી શકો છો. સાથે સાથે તમારા ઘરમાં પોઝિટિવ અને એનર્જી જે છે તે ખૂબ જ વધી જાય છે. વાત કરીશું સૌથી પહેલા ઉપાયની, જે તમારે મીઠાથી જ કરવાનો છે. હવે જુઓ, જે પહેલો ઉપાય તમને બતાવવા જઈ રહ્યા છીએ, આ ઉપાયને જો તમે કરી લેશો, ઠીક છે, તો એવું સમજી લો કે તમારા ઘરમાં ક્યારેય પણ નકારાત્મક ઉર્જાનો વાસ નથી થતો. હવે નકારાત્મક ઉર્જા એટલે કે નેગેટિવ એનર્જી જે હોય છે, જ્યારે તે ઘરમાં હોય તો વ્યક્તિ પોતાના જીવનમાં ધનને લઈને, બીમારીઓને લઈને, ખોટા ખર્ચાને લઈને ખૂબ જ પરેશાન થઈ જાય છે. સાથે સાથે ઘરમાં ક્લેશ, ઝઘડા, લડાઈ આ બધું ખૂબ જોવા મળે છે. જો તમારા ઘરમાં ક્યાંક ને ક્યાંક નકારાત્મક ઉર્જા હોય, હવે તેને દૂર કરવા માટે મીઠાથી ઉત્તમ કોઈ ઉપાય નથી હોતો. કરવાનું શું છે? તમારે થોડું મીઠું લેવાનું છે, સિંધવ મીઠું જે હોય છે, ઠીક છે, સિંધવ મીઠું લેવાનું છે અને જે પાણીથી તમે પોતું લગાવો છો તેની અંદર તમારે આ સિંધવ મીઠું નાખવાનું છે અને નાખીને તમારે પોતું લગાવવાનું છે. તો સિંધવ મીઠું નાખીને જ્યારે તમે તમારા ઘરમાં પોતું લગાવો છો તો એવું સમજી લો કે જે કામ તમારું વર્ષોથી અટકેલું હતું, જે કામ નહોતું બની રહ્યું, જે ઘરમાં ધન નહોતું આવી રહ્યું, કે ઘરમાં કલેશ ખૂબ હતો, ખોટા ખર્ચા ખૂબ હતા, આ પ્રકારની સમસ્યાઓ, આ પ્રકારના જે મોટા દુઃખ તમારા જીવનમાં છે તે તમારા જીવનમાંથી, તમારા ઘરમાંથી કોષો દૂર થઈ જશે અને ક્યારેય પાછા ફરીને તમારા જીવનમાં નહીં આવે. તો ખૂબ જ ઉત્તમ ઉપાય છે. આ ઉપાય તમારે જરૂર કરવો જોઈએ. અઠવાડિયાનો એક દિવસ પસંદ કરી લો કે તમારે એક દિવસ અઠવાડિયામાં મીઠું નાખીને પોતું લગાવવાનું છે. તો શુક્રવારના દિવસે તમે લગાવો અને બિલકુલ તમારા ઘરમાંથી નેગેટિવ અને એનર્જી દૂર થઈ જશે. તો આ પહેલો ઉપાય છે. હવે જલ્દીથી વાત કરી લઈએ બીજા ઉપાયની. અને જે બીજો ઉપાય તમને બતાવવા જઈ રહ્યા છીએ, એવું સમજી લો કે આ ઉપાયને જો તમે કરો છો તો ક્યારેય પણ તમારા ઘરમાં સમસ્યાઓ નથી આવતી. તમે તમારા જીવનમાં જે કામ કરો છો તેને ખૂબ આસાનીથી કરી શકો છો. કહે છે ને ઘણા લોકો કે અમારા કામમાં અડચણ ખૂબ આવે છે, કામ બનતું નથી અથવા બનતું કામ પણ બગડી જાય છે. તો જે લોકોના કામમાં અડચણ આવી રહી છે, કોઈ પણ કામ કરવા માગે છે, નથી કરી શકતા, કાં તો પૈસા નથી અથવા કોઈને કોઈ એવું કારણ હોય છે જેના કારણે તમે તમારું કામ નથી કરી શકતા, વારંવાર તેમાં અડચણ આવી રહી છે, તો તમારે શું કરવાનું છે? સિંધવ મીઠું લેવાનું છે, ઠીક છે.
થોડુંક સિંધવ મીઠું લેશો અને થોડુંક એક કપડું લેવાનું છે તમારે સફેદ રંગનું. તે કપડાની અંદર તમારે થોડુંક સિંધવ મીઠું રાખવાનું છે. તમે ચાહો તો સિંધવ મીઠાની ગાંઠ રાખી લો અથવા દળેલું રાખી લો. રૂમાલમાં રાખીને સારી રીતે તેને બાંધી દેવાનું છે. હવે આ મીઠું જે તમે રૂમાલની અંદર રાખ્યું છે તેને તમારે હંમેશા તમારી પાસે રાખવાનું છે. જ્યાં પણ તમે જાઓ છો, જ્યાં પણ તમે રહો છો, ત્યાં તમારે હંમેશા જ્યાં તમે કામ કરો છો ત્યાં તમારી પાસે આ મીઠાને હંમેશા તમારે રાખવાનું છે. આ ઉપાય કરવાથી તમે જોશો કે તમારા જીવનમાં જે મોટી સમસ્યાઓ હતી, જે તમે કામો નહોતા કરી શકતા, જે તમારા કામમાં અડચણો આવી રહી હતી, તમે એક કામને વારંવાર કરી રહ્યા હતા છતાં નહોતું થઈ રહ્યું, અથવા કોઈ વસ્તુ લેવા માગતા હતા છતાં નહોતા લઈ શકતા, તો આ ઉપાય કરીને જુઓ અને રાતોરાત તેનો પછી ચમત્કાર તમારા જીવનમાં તમે ખુદ જોઈ લેશો. તો ખૂબ જ વિશેષ અને ઉત્તમ ઉપાય છે. આ ઉપાય પણ તમે શુક્રવારના દિવસે કરો. ઠીક છે, હવે જલ્દી જ વાત કરી લઈએ ત્રીજા ઉપાયની. અને જે ત્રીજો ઉપાય તમને બતાવવા જઈ રહ્યા છીએ તે છે એક વાટકી મીઠું તમારે તમારા ઘરમાં કઈ જગ્યાએ રાખવાનું છે અને કેવી રીતે. આ એક વાટકી મીઠું રાતોરાત તમારા જીવનમાં ચમત્કારનું કામ કરશે, ધનને વધારવાનું કામ કરશે અને સાથે સાથે તમે તમારા જીવનમાં ખૂબ જ સફળતાને પણ પ્રાપ્ત કરશો, ધનને પણ પ્રાપ્ત કરશો અને ક્યારેય પણ તમારા જીવનમાં એવું નહીં થાય કે તમારે પૈસા માટે પરેશાન થવું પડશે. તમારી તિજોરી ક્યારેય ધનથી ખાલી નહીં થાય. તમારું ભાગ્ય એટલું મજબૂત થઈ જશે કે તમારું ભાગ્ય જે છે તે હંમેશા તમારો સાથ આપશે. તો તમારે શું કરવાનું છે? તમારે અહીંયા સિંધવ મીઠું લેવાનું છે. કેટલું લેવાનું છે? એક વાટકી લો કાચની, તેની અંદર તમારે સિંધવ મીઠું લેવાનું છે. ચાહો તો ગાંગડીવાળું લઈ લો કે દળેલું લઈ લો, કોઈ પણ સિંધવ મીઠું તમે લઈ શકો છો. સિંધવ મીઠું ખૂબ જ આસાનીથી મળી જાય છે. જ્યાં પણ પૂજાપાઠનો સામાન મળે છે તે દુકાન પર. હવે એક કાચની વાટકીમાં સિંધવ મીઠાને તમારે રાખવાનું છે અને આ વાટકી તમારે તમારા બાથરૂમમાં રાખી દેવાની છે. ઠીક છે, તો બાથરૂમમાં જો જગ્યા હોય તમારા કે તમે તેને રાખી શકો છો. બાથરૂમમાં રાખી દો, નહીંતર ઘરમાં કોઈ એવી જગ્યા પર તમારે આ મીઠાને રાખવાનું છે જ્યાં તમે આસાનીથી તેને જોઈ શકો અને તમને આ મીઠું આસાનીથી દેખાય એવી જગ્યા પર બસ તમારે રાખવાનું છે. તો આ ઉપાય કરવાથી સૌથી પહેલાં તો તમારા ઘરમાંથી નેગેટિવ એનર્જી જે તમારા કામને નહોતી બનવા દેતી, એવું સમજી લો જે ધન તમારી પાસે નહોતું આવી રહ્યું, જે ખોટા ખર્ચા તમારી પાસે થઈ રહ્યા હતા, જે પૈસા માટે તમે પરેશાન હતા, આ પ્રકારના કષ્ટ તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે. પૈસાની બધી દરિદ્રતા અને ગરીબી દૂર થઈ જાય છે. માં લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય છે. જ્યારે એક વાટકી સિંધવ મીઠું તમે તમારા ઘરમાં રવિવારના દિવસે રાખી દો છો. બીજી વસ્તુ કે જે સિંધવ મીઠું હોય છે તે તમારા જીવનમાં ચમત્કારનું કામ કરે છે. જ્યાંથી તમને બિલકુલ આશા પણ નહોતી કે પૈસા આવશે, ત્યાંથી પણ તમને પૈસા મળે છે. અટકેલું ધન જેનું હોય છે તેમનું પૈસા પણ પાછા આવે છે. અને જે લોકો દેવું લઈ ચૂક્યા છે, દેવું આપી નહીં શકતા, તેમના માટે પણ આ ઉપાય ખૂબ ઉત્તમ છે. કારણ કે જ્યારે પણ તમે તમારા ઘરમાંથી બહાર નીકળો અને તમને જો સિંધવ મીઠાથી ભરેલી વાટકી દેખાઈ જાય તો એવું સમજી લો તમારો દિવસ એટલો સરસ જાય છે અને એટલું સારું તમારું કામ ચાલે છે. ભલે તમે નોકરી કરવા જઈ રહ્યા હોવ, બિઝનેસ પર જઈ રહ્યા હોવ, તમારી દુકાન પર જઈ રહ્યા હોવ કે તમે જ્યારે પાછા ફરીને ઘરે આવો છો તો ધન તમારી પાસે હોય છે. તો ખૂબ જ ઉત્તમ ઉપાય છે. આ એક વાટકી સિંધવ મીઠું તમે શુક્રવારના દિવસે તમારા ઘરમાં જરૂર રાખો. માતા લક્ષ્મીનું ધ્યાન કરતાં હવે જુઓ, ઘણા લોકો છે જે
કહે છે કે અમારા ભાગ્યમાં કદાચ ગરીબી લખેલી છે અથવા અમારા ભાગ્યમાં પૈસા જ નથી લખ્યા, અમે તો કદાચ ગરીબ જ રહી જઈશું, અમે પૈસાદાર નથી બની શકતા. તો જુઓ, તમને જણાવી દઈએ કે હવે દરેક વ્યક્તિ પૈસાદાર બની શકે છે જો તે મહેનત કરે છે અને પૈસાદાર બનવા માગે છે તો બની શકે છે. એક વાટકી મીઠાથી તો જુઓ, મીઠું જે છે તે શુક્રનો કારક હોય છે. મીઠું શુક્રનો કારક હોય છે અને જો તમે દાન કરી દો છો મીઠાનું તો તમારો શુક્ર ખૂબ જ મજબૂત થઈ જાય છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.